હેલો સ્ટુડન્ટ્સ, જુઓ આજનો જે સમ કરવાના છીએ ને એ કરાવું છું થોડી વારમાં, પણ એનાથી પહેલા થોડી ચર્ચા કરી લઈએ. એક મેં લેબર વેરિયન્સમાં એક વાત કરી હતી તમારી સાથે, આઇડલ ટાઈમ યાદ આવે છે? આઇડલ ટાઈમ એટલે મેં એવી ચર્ચા કરી હતી કે આ ટાઈમ એટલે એ ટાઈમની વાત થઈ રહી છે કે વર્કરો કામ કરવા માટે તૈયાર છે, પણ કંઈક મશીન બેકગ્રાઉન્ડ કે બ્રેકડાઉન થઈ ગયું છે, કે ઇલેક્ટ્રિસિટી ફેલિયર આવી ગયું છે, કે કાંઈ પણ એવું કાંઈક પ્રોબ્લેમ આવી ગઈ છે કે ભાઈ વર્કર આર રેડી, તમારી કને રો મટીરિયલ ખૂટી પડ્યું, કાંઈ પણ એવો પ્રશ્ન થયું જેના કારણે વર્કરો કામ ન કરી શક્યા. અથવા તો આઇડલ ટાઈમ એને પણ કહેવાય કે વર્કરો ટાઈમ વેસ્ટ કરી રહ્યા છે. જો કે આ વાતને થોડુંક આગળ ખેંચું, કોઈ પણ કારણસર કે ભાઈ આઇડલ ટાઈમનો મતલબ એ પણ થાય કે વર્કરો કામમાં નતા, મતલબ એ ટાઈમે ફેક્ટરીમાં કામ ચાલુ ન હતું, એને આઇડલ ટાઈમ કહેવાય. બરાબર છે, આઇડલ ટાઈમ. હવે તમે મને કહો કે આઇડલ ટાઈમના કારણે આપણું એક વેરિયન્સ આવે, ખબર છે? એફિશિયન્સી વેરિયન્સ, થર્ડ, જે મેં તમને ચર્ચા કરી હતી, એફિશિયન્સી વેરિયન્સ. એફિશિયન્સી એટલે કે વર્કરોની એફિશિયન્સી માપે છે કે વર્કર આપણા એફિશિયન્ટ છે કે ઇનએફિશિયન્ટ છે. તો જો આઇડલ ટાઈમને કન્સિડર ન કરવામાં આવે તો એના કારણે આપણો એફિશિયન્સી વેરિયન્સ કેવો આવે? બહુ જ ખરાબ. બરાબર છે ને? વર્કરો આના ઉપર તમારી સામે લડતે કર્યો કે ભાઈ તમે અમને એફિશિયન્સીમાં ઓછા માર્ક્સ નથી દઈ શકતા, કારણ કે 10 કલાક તો તમારો જ મશીન બંધ હતો ને તમે એમ કહો કે આ લેબરો મારા એફિશિયન્ટ નથી, તો સાવ ખોટી વાત કહેવાય. હાલો એક વાર્તા સ્વરૂપે સમજાવું. સમજી લો કે એક વર્કર્સનો ગ્રુપ છે ને વર્કર્સના ગ્રુપનું નામ છે એક્સ, એમાં ઘણા બધા વર્કરો છે અને એમનો મેનેજર છે વાય, વર્કરોનો. ને આ બધાના બોસ તરીકે એક બોસ આવે છે. બોસે કામ કીધું છે કે 100 યુનિટ્સ મારે બનાવવાના છે અને એનો સ્ટાન્ડર્ડ ટાઈમ છે 10 કલાક. 10 કલાકમાં થઈ જવું જોઈએ. આ એને કોને કીધું? વાય ને. અને વાય કોને કીધું? એના એક્સના વર્કરોની ટીમને. અને બોસે કીધું કે હું કાલે આવીને આ વસ્તુને મોનિટર કરીશ. હવે વાત કાંઈક એવી થઈ કે વાયની ભૂલના કારણે મશીન ના એન્જિનિયર્સ જે હતા એ લોકો ધ્યાનથી, એ બધું કામ વાયનું હતું કે એન્જિનિયર્સ બરાબર કામ કરે છે કે એની રિસ્પોન્સિબિલિટી વાયની છે. એક્સ વર્કરોએ કામ કરવાનું ચાલુ કરી દીધું. પેલા 3 કલાકમાં જ એ લોકોએ 40 યુનિટ્સ બનાવી નાખ્યા. એટલે આમ જોવા જાવ તો સ્પીડ સારી છે આ લોકોની. બરાબર છે? 10 કલાકમાં જો 100 યુનિટ બનવાના હોય તો 3 કલાકમાં 30 જ બને, પણ આ લોકોએ 40 બનાવ્યા, એટલે દેખાય છે કે આ લોકોની સ્પીડ તો બહુ જ સારી છે. બટ 3 કલાક વચ્ચે મશીન બંધ થઈ ગયું. મશીન બંધ થઈ ગયું આજથી. અને વર્કરો બધા રાડારાડ કરે છે વાય ઉપર, ને વાય બીજે ક્યાંકથી એન્જિનિયર અરેન્જ કરે છે, બધું મશીન જેમ તેમ કરીને ચાલુ કરાવે છે. અને પછી 6ઠી કલાકે વર્કરો પાછા કામ ચાલુ કરે છે. અને પછી આ કામ પૂરું કરવામાં એને ટોટલ 11 કલાક લાગી જાય છે 100 યુનિટ બનાવવામાં. પછી એને બીજા 60 યુનિટ બનાવવામાં 5 કલાક લાગી. તોય બિચારાઓએ બહુ મહેનત કરી, પણ બધું થઈને કામ 11 કલાકમાં પૂરો થયો. વચ્ચે 3 કલાક સાવ વેસ્ટ હાલ્યા ગયા. અને આવ્યા બોસ બીજે દિવસે. બરાબર છે? બોસ આવ્યા બીજે દિવસે અને બોસે કીધું વાયને ને વર્કરોની ટીમને કે વાય, તારા વર્કરો તો યાર બહુ ઇનએફિશિયન્ટ છે. 10 કલાકનું કામ 11 કલાકે કર્યું. તો આપણી કંપની કેમ આગળ વધશે? આ લોકોને શીખાડ કાંઈક કામ કેમ કરાય? તો એક્સના યુનિયન લીડરે કીધું કે સર મારી વાત સાંભળો, આ જે લેટ ટાઈમ, અમારો કામ તો 8 કલાકમાં જ થઈ જાય. એ કે હે 10 કલાકનો ટાઈમ 8 કલાકમાં? હા. કેવી રીતે? એવી રીતે સર કે 3 કલાક આ તમારા જે મેનેજર છે ને વાય, એમનો મશીન જ બંધ થઈ ગયો હતો. એમણે એન્જિનિયર્સ અપોઇન્ટ નતા કર્યા, એન્જિનિયર્સ બહારથી આવ્યા અને પછી કાંઈ પણ થયું. અમારો આમાં કોઈ પણ દોષ જ નથી. 3 કલાક સુધી કામ એટલે બંધ રહ્યું કારણ કે મશીન બેકગ્રાઉન્ડ થઈ ગયું. હવે આ મશીન જ ન હોય તો અમે કામ કેમ કરીએ? ને તો બી તમે જુઓ તો અમે તો એટલી સ્પીડમાં કામ કર્યું છે સર કે 8 કલાકમાં જ આ બનાવી દીધા છે. 3 કલાકને તમે જો ન ગણો ને તો. એટલે તમે એમ નથી કહી શકતા કે અમે એફિશિયન્ટ નથી. વી આર એફિશિયન્ટ એન્ડ ઓફકોર્સ વી હેવ 2 hours સરપ્લસ. તમારે સામો અમને 2 કલાકનો શાબાશી દેવી જોઈએ કે જે કામ 10 કલાકનું છે એ અમે 8 કલાકમાં પૂરો કરીએ છીએ. એટલે એફિશિયન્સી વેરિયન્સ ચેક કરતી વખતે તમારે જોવું પડશે કે આઇડલ ટાઈમ છે કે નહીં.
ને તમે એમ ડાયરેક્ટ એમ જોઈ લો કે એકચ્યુઅલ આવર્સ તો આ લોકોએ 11 કલાક લીધું છે, કારણ કે મયાને 11 કલાકનું પેમેન્ટ કર્યું છે, તો એ વાત ખોટી છે. 11 કલાકનું ભલે તમે મને પેમેન્ટ કર્યું હોય સાહેબ, પણ કામ મેં 8 કલાક કર્યું છે ને, કામ 8 કલાકમાં જ. એટલે જો મારી એફિશિયન્સી તમારે ચેક કરવી હોય તો 11 કલાકને ધ્યાનમાં લઈને નહીં, પણ 8 કલાકને ધ્યાનમાં લઈને લેવી જોઈએ. ને આ વાત સાંભળી ને બોસ પણ એગ્રી થયા, ઓકે થયા, અને વાય ને તો કહી દીધું યુ આર ફાયર્ડ. બરાબર છે, નવા એન્જિનિયર રાખ્યા પછી. અને ત્યારથી એવું માનવામાં આવે છે કે એફિશિયન્સી વેરિયન્સ ચેક કરતી વખતે આઇડલ ટાઈમને સાઈડમાં રાખવું જોઈએ, નહીતર તમારી એફિશિયન્સી ખોટી આવે. સાવ સાચી વાત છે કે નહીં? મેં તમને એમ કહ્યું હોય કે જાઓ આટલું ખાવાનું બનાવવાનું છે 10 જણાનું, ઓકે, 10 જણાનું ખાવાનું બનાવવાનું છે ને યુઝ્યુઅલી આને બનાવવામાં 1.5 કલાક લાગે, તો 1.5 કલાકમાં જાઓ બની જાય. તો તમારી સમજી લો 4 જણાની ગર્લ્સની ટીમ છે, તો સાથે મળીને કામ કરે છે, તો આરામથી બનાવી નાખે 1.5 કલાકમાં. તો એ કામ કરવા ચાલુ કરે છે, પણ ગેસની બોટલ પૂરી થઈ ગઈ, અને તમે મને કીધું સર ગેસની બોટલ પૂરી થઈ ગઈ, જલ્દી મેળ કરી દો અમને. તો મેં એમ કરતા કરતા મને અડધી કલાક મારી એમાં નીકળી ગઈ. પછી તમારે 1 કલાક ને 40 મિનિટમાં તમે કામ પૂરું કર્યું, તો હું તમને એમ કહી શકું કે યાર તમે ઇનએફિશિયન્ટ છો. તમારે 1 કલાક 30 મિનિટમાં કામ કરવું હતું, તમારે 10 મિનિટ વધુ, તો તમે મને કયો ને, મારા રાડ નાખો કે નહીં મારા ઉપર, સર તમારા કારણે અડધી કલાક બગડી છે, અમે તો આ 20 મિનિટ વહેલું કરી દે સામા, અમારી એફિશિયન્સી સારી જ છે. એટલે આ 30 મિનિટને તમે કન્સિડર કરી શકો નહીં. ઇટ ઇઝ કોલ્ડ આઇડલ ટાઈમ. આ વાર્તાઓ એટલે કરું છું કે આ બધું આજના સમમાં કન્સિડર થશે. ઓકે, એટલે ધ્યાનપૂર્વક આજનો સમ કરજો. લેબર વેરિયન્સના ઇતિહાસમાં સૌથી વધુ વખત પૂછાયેલો સમ છે તો આ. અને ઇન્ટરનલના લગભગ અસાઇનમેન્ટમાં પણ તમને ઘણી વખત આપતા હોય છે આ જ સમ, ને એક્ઝામમાં મેં અઢળક વાર જોયો છે. બુક્સ બદલાઈ ગઈ પણ સમ આ જ પૂછાય છે. એટલે આજનો સમ થોડોક ડિફરન્ટ છે, મોસ્ટ આઈએમપી છે, આવડવો જોઈએ આખી ક્લાસને. યુઝ્યુઅલી જ્યારે હું કરાવતો હું ત્યારે 1 કલાક લાગે મને આ સમ કરાવતા, પણ આજ રેકોર્ડિંગ છે એટલે બહુ નહીં લાગે. પણ ધ્યાનથી સાંભળજો અને સમજજો કે આજનો સમ કેવી રીતે થાય છે. ઓકે, ચલો આજના સમમાં કેવી રીતે છે જરાક જોઈ લઈએ. ડેટા કાંઈ ક્લિયર કટ આપ્યું જ નહીં. સમમાં આવી જાય. સૌથી પહેલે આવો બધા સમ નંબર 36, ધ મોસ્ટ આઈએમપી. ટિક કરજો, મોસ્ટ આઈએમપી. The following was the composition of a gang of workers, a group of workers in a factory during the particular month in a one of the production department. Standard composition of worker and wage rate is given. Standard data છે. સ્કિલ્ડ, સેમી સ્કિલ્ડ ને અનસ્કિલ્ડ. આપણી કને 2 વર્કર સ્કિલ્ડ છે, 4 સેમી સ્કિલ્ડ ને 4 અનસ્કિલ્ડ. બધાના રેટ આપ્યા છે 20, 12 ને 8. સ્ટાન્ડર્ડ આઉટપુટ ઓફ ગેંગ વોઝ 4 યુનિટ્સ પર આવર. આના ઉપર જરાક અંડરલાઈન કરજો ગાઈસ. 4 યુનિટ્સ પર આવર. 4 યુનિટ લાગે છે 1 કલાકમાં કામ કરતા, આખી ગેંગને, આખી ટીમને. ઓકે, આના ઉપરથી ખબર પડશે કે ટોટલ કેટલો. પછી આપણને શું કહ્યું છે કે ડ્યુરિંગ ધ હાવેવર એકચ્યુઅલ કોમ્પોઝિશન ઓફ ગેંગ વોઝ એઝ ફોલો. એકચ્યુઅલી મારી કને 2 સ્કિલ્ડ છે, 3 સેમી સ્કિલ્ડ ને 5 અનસ્કિલ્ડ છે, ને બધાને વેજ રેટ આપ્યા છે 20, 14 ને 10. ગેંગ વોઝ એંગેજ ફોર 200 hours. આખી ગેંગ 200 કલાક કામ કરે છે રિયાલિટીમાં. વિચ ઇન્ક્લુડ્સ, ધ્યાનથી સાંભળજો, વિચ ઇન્ક્લુડ્સ 12 hours when no production was possible due to machine breakdown. આને કહેવાય આઇડલ ટાઈમ. આ 12 કલાક જે છે એને કહેવાય આઇડલ ટાઈમ. એ મોટો રોલ ભજવશે આપણા સમમાં. ઓકે, ને 810 યુનિટ્સ ઓફ પ્રોડક્ટ વેર રેકોર્ડેડ એઝ આઉટપુટ ઓફ ધ ગેંગ ડ્યુરિંગ ધ મંથ. 810 યુનિટ ટોટલ બનાવે આપણી ગેંગે. આ આપણો એવાય છે, એકચ્યુઅલ પ્રોડક્શન. ઓકે, તો આ વખતે yield વેરિયન્સ પણ થશે, કારણ કે પ્રોડક્શનનો ડેટા આપ્યું છે ને પૂછ્યા જ છે. કોસ્ટ, રેટ, એફિશિયન્સી, આઇડલ ટાઈમ, yield ને મિક્સ, બધા વેરિયન્સીસ પૂછ્યા છે. મતલબ ભલે એ લોકો આડાવડા પૂછાય, આપણે લાઈનમાં કરશું, બટ જોરદાર સમ છે. ઓકે, સૌથી પહેલું કામ આપણે કેમ SQ ફાઇન્ડ કરતા, આમાં તમારે SH ફાઇન્ડ કરવું પડશે. એના માટે છે ને આ લાઈન મહત્વની છે કે આખી ગેંગને 4 યુનિટ લાગે છે 1 કલાકમાં. પર આવર લખ્યું છે, એટલે 1 કલાકમાં 4 યુનિટ બનાવે છે. સૌથી પહેલા લખો ટોટલ SH ખપે મને. ટોટલ SH ખપે મને. બરાબર છે.
4 યુનિટ્સ લાગે છે, 1 કલાકમાં 4 યુનિટ્સ બને છે સ્ટાન્ડર્ડલી. 1 કલાકમાં કેટલા બને છે? 4 યુનિટ્સ. એટલે કે આમ કહી શકાય, મારાથી આખી ગેંગની વાત થઈ રહી છે કે 4 યુનિટ્સ બનાવતા આખા ગ્રુપને 1 કલાક લાગે છે. આ સ્ટાન્ડર્ડ આવર્સ ગ્રુપનો છે, બરાબર, આખા વર્કરોનો નહીં. પછી વર્કરોનો પછી ઘટાડીશ તમે. તો રિયાલિટીમાં તો 810 યુનિટ બન્યા છે રિયાલિટીમાં. તો 810 યુનિટ્સ બનાવવા માટે કેટલા કલાક લાગ્યા છે આખા ગ્રુપને? તો 810 ઇન્ટુ 1/4 એટલે 202.5. પણ એ વાતે યાદ રાખજો કે આ ગ્રુપના છે, આ એકચ્યુઅલી ટોટલ એસક્યુ નથી, આખા ગ્રુપનો છે. એક જણાનો હોય ને તો વાત અલગ છે, આ ગ્રુપનો છે, બરાબર છે ને? હવે જુઓ કે આ વસ્તુમાં મને એક શંકા છે કે તમારી ભૂલ ન થાય, હું તમને બીજી રીતે પણ શીખાડીશ. પણ હું તમને બધાને એમ કહું છું કે આ 202.2 આયા ને આખા ગ્રુપના છે, આખા ગ્રુપના થઈને. ને ગ્રુપમાં કેટલા કેટલા વર્કરો છે ને એ જરાક જોઈ લો તમે સ્ટાન્ડર્ડલી. સ્કિલ્ડ 2 છે, અનસ્કિલ્ડ, સેમી સ્કિલ્ડ ને અનસ્કિલ્ડ 4 છે. તો સ્કિલ્ડના કલાક કેટલા થાય ખબર છે? 2 વર્કર છે અને 1 વર્કરને આટલો લાગે છે 202.5. તો બધાને મલ્ટીપ્લાય કરવો પડશે, તો 405 થશે સ્કિલ્ડ. સેમી સ્કિલના થશે 4 વર્કર છે, એને પણ 202.5 થી મલ્ટીપ્લાય કરવો પડશે, એટલે એના 810 થશે. ને અનસ્કિલ્ડ વર્કરના પણ 4 વર્કર છે ને ટોટલ 202.5 કલાક કામ કરે છે, તો એના પણ 810 કલાક થશે. આ આપણા સ્ટાન્ડર્ડ આવર્સ થયા. એક આ રીત છે કે તમે ગ્રુપનો કાઢી લો, અને ગ્રુપના કલાકોમાં તો આખા ગ્રુપે કલાકમાં, પણ અમારી કને સ્કિલ્ડ 2 છે, તો એક વર્કરના 202.5 હોય તો સ્કિલ 2 છે તો એના 405 થાય. 4 આના ને 4 આના. હવે એમાં શું થાય ખબર છે કન્ફ્યુઝન? મને એક ડર છે કે સ્ટુડન્ટ્સો આને રેશિયોમાં વેચી ના આવે 202.5માં, કારણ કે મેં એની આદત એવી રાખી છે કે આ 244માં વેચવાનું. તો બીજી રીત કઈ છે? એ જ રીતે જો તમને રેશિયો વાળી રીત ગમતી હોય તો ઈ કે હું તમને બધાને એમ કહું કે આ જે 4 યુનિટ વાળી વાત હતી ને, કે 4 યુનિટ્સ પર આવર ઓફ ગેંગ, આ ગેંગની છે. તો ગેંગમાં ટોટલ બધા થઈને વર્કર કેટલા છે? તો તમે કહેશો સર 10 વર્કર છે, 2 4 4. તો હવે હું એમ કહું તો કે 10 જણા સાથે મળીને કામ કરે ને કલાકે, ત્યારે 4 યુનિટ બને છે. 10 જણા સાથે મળીને કામ કરે ત્યારે 1 કલાકમાં 4 યુનિટ બને છે. એટલે 10 જણા 1 કલાક કામ કરે તો 10 કલાક કહેવાય આમ જોવા જાય તો. તો આપણે આવી રીતે કરવાનું કે 4 યુનિટ્સ બનાવવા માટે જો 10 કલાક ખપતા હોય, 10 કલાક, તો 810 યુનિટ્સ માટે કેટલા? તો હવે આ નો તમે ક્રોસ મલ્ટીપ્લાય કરશો ને તો આવશે કંઈક 2025 આવર્સ. આ બધાના થઈને આવશે. આને તમે આપણી જૂની રીત પ્રમાણે જો રેશિયોમાં વેચો, રેશિયો શું હતો? 244. તો એટલા જ આવશે. 405 કલાક, 810 કલાક, 810 કલાક. બરાબર? તો બે રીતે થઈ શકે છે. ઓ તમે કરશો તો એને મલ્ટીપ્લાય કરવો પડશે જો 1 થી કરશો તો. ને જો તમે એમ વિચારી લો કે ગેંગ નો હતો ને, ગેંગમાં ટોટલ 10 જણા છે, તો 10 જણા એટલે 10 કલાક થાય. તો એ 10 કલાકને જો તમે સામે મૂકશો તો પછી એને તમારા ટોટલ આવર્સ હાથમાં આવી જશે. ને પછી એને રેશિયોમાં વેચી નાખો હંમેશાની જેમ, તો સ્ટાન્ડર્ડ આવર્સ આપણા હાથમાં આવી જશે. ઓકે, તો ચાલો હવે રો ડેટા તરફ બનાવીએ. સ્કિલ્ડ, સેમી સ્કિલ્ડ ને અનસ્કિલ્ડ. બરાબર? હવે આપણે જુઓ, આના તો હમણાં જ 2025 કલાક આપણે હમણાં કાઢ્યા હતા ને, સાચો કહું તો અલગ અલગ કરી નાખ્યા છે. 405
810, 810. જો રેટ કેટલો આપ્યો જોઈ લઈ જરા. સ્ટાન્ડર્ડ રેટ 2012 ને 8, 2012 ને 8, 8100, 9720 ને 6480. 24,300 આવશે. આને આપણે બધા કહેતા હોઈએ છીએ ટોટલ સ્ટાન્ડર્ડ કોસ્ટ. ટોટલ સ્ટાન્ડર્ડ કોસ્ટ બરાબર છે. હવે એજ પણ છે ને કઈ ક્લારિટીમાં નથી આ વખતે, સેજ મતલબ વર્કિંગ કરવી પડશે. એચમાં ને આપણે આ 2, 3 ને 5 આપ્યું છે, પણ આપણે આ બધા થઈને પણ 10 વર્કર છે, તમે જોઈ શકો છો. આ બધા થઈને પણ 10 વર્કર છે, અને ટોટલ છે ને આખી ગેંગ એકચ્યુઅલીમાં 200 કલાક કામ કર્યું છે, બરાબર. તો એનો મતલબ એ થાય છે ને કે ટોટલ બધું થઈને 2000 આવર્સ કામ થયું હશે. આ વાતથી એગ્રી કરો છો બધા? આખી ગેંગમાં 10 જણા છે ને 200 કલાક કામ કરે તો મારે પગાર તો 2000 કલાકનો દેવો પડે ને. ઓકે, આવી રીતે વિચારવાનું. અહીંયા 200 into 10 કરી નાખો એટલે ખબર પડે. બીજું, આને રેશિયોમાં વેચી નાખવાનું. એકચ્યુઅલનો રેશિયો 2:3:5, એકચ્યુઅલનો રેશિયો છે 2:3:5, તો 2:3:5 માં વેચી નાખવાને. તો 400 આવર્સ, 600 આવર્સ, 1000 આવર્સ. એક આ મેથડ છે ને એક બીજી કે ભાઈ 200 into 2 કરી દો, 200 into 3 કરી દો ને 200 into 5 કરી દો. તો રેશિયો બેશિયોની ઝંઝટ નહીં, તોય જવાબ આ જ આવશે 400, 600 ને 1000. આ એકચ્યુઅલ આવર્સ કામ કર્યા છે વર્કરો. ઓકે, પછી રેટ આપ્યો છે 20, 14 ને 10. 20, 14 ને 10, તો 8000, 14, 84 એટલે 8400, 10,000. 26,400 total actual cost. Total actual cost, બરાબર. તો આ સાથે સ્ટુડન્ટ્સ આપણો રો ડેટા થયો પૂરો. બરાબર છે. ચલો, તો હવે સમય બગાડ્યા વગર સ્ટાર્ટ કરી દઈએ. ફર્સ્ટ ફોર્મ્યુલા છે લેબર કોસ્ટ વેરિયન્સ. The formula is total standard cost minus total actual cost. 24,300 minus 26,400. Minus 2,100. Unfavorable. It is our labor cost variance. Right, guys? Now, we will have secondary labor rate variance. એનો ફોર્મ્યુલા છે આપણો AH બ્રેકેટમાં SR minus AR. AH બ્રેકેટમાં SR minus AR. ઓકે, તો આ રીતે એક લાઈન કરી નાખો. સ્કિલ્ડ, સેમી સ્કિલ્ડ, અનસ્કિલ્ડ. ઓકે, AH 400, 600 ને 1000.
400, 600 ને 1000. SR 20, 12 ને 8. Minus AR 20, 14, 10. હવે આ તો જો 20 - 20 એટલે 0 જ થઈ જશે, એટલે આનો આન્સર તો ઠીક છે 0 જ આવશે. આની થોડીક વર્કિંગ થશે કારણ કે 600 ને -2, તો આ આવશે -1200 અનફેવરેબલ. ને આ 1000 into -2, -2000 unfavorable. -3200 unfavorable. ઓકે, ડન. હવે જો ધ્યાનથી સાંભળજો વાર્તા સ્વરૂપે. આઇડલ ટાઈમ આવે કે ના આવે, આપણે આપણા લેબરોને પગાર તો એકચ્યુઅલ આવર્સ જેટલો જ દેવો જોઈએ. મેં તમને વાત ન કરી કે એ લોકોએ 11 કલાક કામ કર્યું, રિયલમાં એ લોકોએ 8 કલાક જ કામ કર્યું છે, 3 કલાક આઇડલ ટાઈમમાં લાગ્યા, પણ બોસને પગાર તો 11 કલાકનો જ દેવો જોઈએ. એટલે જ્યારે પગારની વાત આવે કે કોસ્ટ વેરિયન્સની વાત આવે કે રેટની વાત આવે, તો લેબરોને તમે આ એકચ્યુઅલ લ્યો ને 400, 600 ને 1000, તો એ લોકોને કોઈ આપત્તિ નથી. પણ હવે આવે છે એ લોકોના એફિશિયન્સીની વાત. એફિશિયન્સી વખતે જો હું એ લોકોને એમ કહું કે તમારા એકચ્યુઅલ જેટલો પગાર દીધો છે ને એ કલાકને હું ધ્યાનમાં લઈશ, તો એ લોકો મારી સામે બળવું પોકારશે, ના પાડશે કે ના, અમારી માંગે પૂરી કરો. ખોટી વાત છે. તમે કામ આઇડલ ટાઈમ, આ સમમાં છે આઇડલ ટાઈમ, આ સમમાં છે આઇડલ ટાઈમ. શું છે આઇડલ ટાઈમ? તો કે આ રહ્યા 12 કલાક એવા હતા સાહેબ કે જેમાં કામ જ ન થઈ શક્યું. એટલે તમે આ આઇડલ ટાઈમને અવગણી નથી શકતા. તમે અમારી એફિશિયન્સી વેરિયન્સ ખોટી ઠારો છો જો તમે આવી રીતે વાત કરશો તો એનો મતલબ, એનો અર્થ શું? એનો અર્થ ઈ સાહેબ કે એફિશિયન્સી વેરિયન્સ થી હવે અમે આ એકચ્યુઅલ આવર્સને કન્સિડર નહીં કરીએ. અમને નવા એકચ્યુઅલ આવર્સ કયો, ઈ એકચ્યુઅલ આવર્સ કયો કે જેમાં રિયલમાં કામ થયું હોય. ઓકે, એનો અર્થ ઈ થાય છે. નોટ લખો બધા, નોટ. if there is idle time, then it must be deducted from actual hours. It must be deducted from actual hours, and efficiency variance mix variance and other variances must be calculated as नहीं, calculated with latest actual hours. Latest actual hours. હવેના બધા જ વેરિયન્સીસ આપણે લેટેસ્ટ એકચ્યુઅલ આવર્સને ચેન્જ કરવું પડશે. નકા તમારા લેબરોને માઠું લાગી જાય છે કે રિયલમાં તમે યાર મારો એફિશિયન્સી, મારો ખરાબ નામ, કે પગાર સાઈડની વાત છે, પગાર પૂરો લઈશ પણ નામ ખરાબ ન થવો જોઈએ મારો એફિશિયન્સીનું. સમજ્યા? એમ કેવા માંગે. ઓકે, તો હવેથી મતલબ કે તમારે એકચ્યુઅલ આવર્સ થોડાક સુધારવા પડશે, રિવાઇઝ કરવા પડશે. હવે એ કેમ થાય? તો એના માટે એક નાનકડી ટેબલ બનાવીએ આપણે. લખો વર્કર્સ, skilled, semi skilled ને અનસ્કિલ્ડ. AH જે રિયલમાં આપણા છે એમાંથી આઇડલ ટાઈમ એ લોકોની માંગ ઈ છે કે માઇનસ કરો યાર, આઇડલ ટાઈમ માઇનસ કરો.
ને પછી આવે ને એને કહેવાય AH ફોર એકચ્યુઅલ પ્રોડક્શન. AH ફોર એકચ્યુઅલ પ્રોડક્શન. આ વાત સાંભળ્યું. AH એટલે એકચ્યુઅલ આવર્સ. એકચ્યુઅલ આવર્સ ફોર એકચ્યુઅલ પ્રોડક્શન. એટલે એ રિયલ કહેવાય. આફ્ટર આઇડલ ટાઈમ. અમારી એફિશિયન્સી માપવી હોય ને તો આને ધ્યાનમાં લેજો, આને ન લેજો. ઓકે, એમ કહી રહ્યા. તો ચલો સ્ટાર્ટ કરીએ આપણે. એજ કેટલા હતા આપણી કને જોવો તો જરાક. એજ 400, 600 ને 1000. 400, 600 ને 1000. હવે આમાંથી આઇડલ ટાઈમ એટલે કેમ ફાઇન્ડ કરવાનું ખબર છે? બધાના આઇડલ ટાઈમ 12 કલાક છે, પણ જેટલા લોકો ગ્રુપમાં છે ને એના ઇન્ટુ કરવાના. 12 કલાક કામ નથી થયું, પણ સ્કિલ્ડ 2 વર્કર હતા, એટલે સ્કિલના 12 ન કહેવાય, 24 કલાક બગડ્યા કહેવાય. વાત સાંભળજો, જરાક ડીપ કહું છું. 12 કલાક મેં કામ ન કરાયું, પણ એવા 2 સ્કિલ્ડ વર્કર હતા. એકના 12 કલાક બગડ્યા તો 2ના 24 કલાક બગડ્યા, 24 hours. ઓકે, એટલે સ્કિલના આઇડલ ટાઈમ 24 hours થશે. ડોન્ટ ફોરગેટ. 12 into 2 એટલે 24 hours થશે આના માઇનસ. એવી જ રીતે આની વાત કરીએ તો 3 ને 5 એટલે આના છે ને 12 into 3 થશે, 36 આઇડલ ટાઈમ બગડે. ને આના 12 into 5 થશે એટલે આમ જોવા જઈએ તો 60 hours બગડ્યા. ટોટલ બધાનું મારશો ને તો ટોટલ 120 કલાક બગડ્યા. આપણે ટોટલ આઇડલ ટાઈમ 120 કલાક છે. આ કેટલો હતો? ટોટલ 2000 કલાક છે. હવે આ કેટલા એટલા થાય છે જોઈ લઈએ. 376 5 600 છે ને, માંથી 36 બાદ કરો, 564, 564, 940, અને આ કંઈક થશે 1880 hours. એટલે હવે યાદ રાખજો, હવે ક્યાંય પણ AH ની જરૂર પડે ને, AH ની એકચ્યુઅલ આવર્સની, તો તમારો આ જે રો ડેટા છે ને, આનો એકચ્યુઅલ આવર્સ હવે ક્યાંય કામનો નથી. આ એકચ્યુઅલ આવર્સ હવે ઓથેન્ટિકેટ નથી. હવે તમારા માટે ઓથેન્ટિકેટ એફિશિયન્સી વેરિયન્સથી આ છે 376, 564 ને 940. હવે જો તમે જૂના લીધા ને તો માઠું લાગી જશે વર્કરોને. એટલે પગાર દેવા માટે એ લોકોને ઓઘ આપશે, પણ એફિશિયન્સી થી ને મિક્સ વેરિયન્સ ને એવું બધું yieldડ કે એ બધું શું એની એફિશિયન્સી ઉપર આધાર રાખે, સ્કિલ ઉપર આધાર રાખે, તો એને માઠું લાગી જશે. એટલે એમાં તમારે આઇડલ ટાઈમ ને માઇનસ કરેલો ખપશે. એટલે હવેથી આખા સમમાં AH ની જરૂર પડે ને તો આ AH ને લેવાનું છે, રિવાઇઝ સ્ટાન્ડર્ડ ને. ઓકે, સમજમાં આવી બધાને? ડન. તો ચલો હવે આપણે બધા થર્ડ ઉપર આવીએ, લેબર એફિશિયન્સી વેરિયન્સ. એનો ફોર્મ્યુલા આ વખતે લાગશે SR બ્રેકેટમાં SH માઇનસ AH ફોર એકચ્યુઅલ પ્રોડક્શન. AH ફોર એકચ્યુઅલ પ્રોડક્શન. એઝ આઈ ટોલ્ડ યુ ગાઈસ કે AH જૂનો નહીં ખપે. હવે હમણાં જે લેટેસ્ટ ફાઇન કરાયો ને એ ખપશે. હવે જૂનાનો તો કોઈ અસ્તિત્વ જ નથી, એમ માની લો તમે બધા. ઓકે, ચલો. સો સ્કિલ્ડ, સેમી સ્કિલ્ડ, અનસ્કિલ્ડ. SR તો જોઈ લઈએ બધાનો, 20, 12 ને 8. 20, 12, 8. SH કેટલા હતા? આઈ ગેસ 405, 810, 810 માઇનસ માઇનસ. ને હમણાં જે નવા શોધ્યા ને એ, મતલબ કે થોડી વાર પહેલા જ આપણે શોધ્યા ને આઇડલ ટાઈમ કટ કરીને, 376, 564, 940. 376, 564, 940. ફોલો કરીએ હિસાબ. 20 into 29 આવશે 580 ફેવરેબલ.
12 ઇન્ટુ 246 2952 favorable. 8 into -130 1040 negative unfavorable. બધું થઈને થાય છે 2492 favorable. ઓકે, તો આ આવ્યો આપણો એફિશિયન્સી વેરિયન્સ. અને એફિશિયન્સી વેરિયન્સ નો એક નાનકડો ભાઈ છે આઇડલ ટાઈમ વેરિયન્સ. આ વખતે તમે જોતા હશો ને તો સેકન્ડ ને થર્ડ નો ટોટલ ફર્સ્ટ જેટલો નહીં થાય, કારણ કે હજી એક વેરિયન્સ છે જે તમારે ફાઇન્ડ કરવો પડે. એ એફિશિયન્સી માંથી જ નીકળ્યો છે. નીકળ્યો એમ જ કહેવાય, કારણ કે તમે એફિશિયન્સી આ બધામાંથી માઇનસ કરી નાખી એટલે એ નહીં જ થાય મેચ. એ તમારે અલગથી શો કરવો પડશે, જેને કહેવાય આઇડલ ટાઈમ વેરિયન્સ. તો ચોથો વેરિયન્સ તમે બધા આ વખતે ફાઇન્ડ કરશો આઇડલ ટાઈમ વેરિયન્સ. એનો ફોર્મ્યુલા છે એકદમ સિમ્પલ, આઇડલ ટાઈમ ઇન્ટુ એસઆર. આઇડલ ટાઈમ ઇન્ટુ એસઆર. ઓફકોર્સ ત્રણેયનો અલગ અલગ કરવો પડશે. સ્કિલ્ડ, અનસ્કિલ્ડ, સેમી સ્કિલ્ડ. આઇડલ ટાઈમ આપણે હમણાં થોડી વાર પહેલા વર્કિંગ કરી હતી બધાની. આ 24, 36 ને 60 માઇનસમાં જ રાખવાનું. -24, -36 ને -60 ઇન્ટુ 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 એસઆર છે 20, 12 ને 8. 20, 12 ને 8 -480 અનફેવરેબલ. 36 ને 12 -432 અનફેવરેબલ. 6, 8, 48 -480 અનફેવરેબલ. બધું થઈને -1392 અનફેવરેબલ. બરાબર, -1392 અનફેવરેબલ. એટલે આનાથી શું છે, મેનેજમેન્ટને ખબર પડે કે લોસ તો ગઈ છે પણ એમાં લેબરોનો કોઈ વાંક નથી. એફિશિયન્સી વેરિયન્સ તો ફેવરેબલ છે, આ આઇડલ ટાઈમના કારણે ખોટ ગઈ છે. નકા શું છે કે જો તમે આઇડલ ટાઈમને એફિશિયન્સીમાંથી અલગ ન કરો ને તો મેનેજમેન્ટ એવા નિર્ણય લઈ લે કે આ લેબરોની ભૂલ છે. લેબરની ભૂલ નથી, ખોટ 100% ગઈ છે, પણ એનામાં આઇડલ ટાઈમનો હાથ છે, લેબરોનો હાથ નથી. ઓકે, અને ચેક કરવો ને તો હવે આવી રીતે કરવાનો કે એલસીવી ઇઝ ઇક્વલ ટુ એલઆરવી પ્લસ એલઈવી ને હજી આઇડલ ટાઈમ વેરિયન્સ આઈટીવી. આઇડલ ટાઈમ વેરિયન્સ એને પણ ભેગો મિક્સ કરવાનો, તો ખબર પડશે કે મેચ થાય છે કે નહીં. ચેક કરો તમે, તમારો રેટ વેરિયન્સ કેટલો આવ્યો હતો? -3200. -3200. એફિશિયન્સી લગભગ આવ્યો તો 2492 પોઝિટિવ આવ્યો હતો. 2492 ને આ આવ્યો તો -1392 આઇડલ ટાઈમ. હાલો જોઈએ. થઈ જાય જો 2100 માઇનસ અનફેવરેબલ. ઓકે, સો આઇડલ ટાઈમ ની એફિશિયન્સી થી અલગ કરવો ને આઇડલ ટાઈમ એમાંથી જ અલગ થયો છે એટલે એ જ ગ્રુપનો હિસ્સો છે એમ માની લો. ઓકે, એલસીવી ના જ ગ્રુપનો હિસ્સો છે. ડન. તો આ તમે અડધાથી વધુ સમ પતાવી લીધો છે. હવે આવશે આપણો પાંચમો ફોર્મ્યુલા, લેબર મિક્સ વેરિયન્સ. હવે મિક્સ વેરિયન્સ માટે જો આપણને yielded વેરિયન્સ આરએસએમ ની જરૂર પડશે. હવે આરએસએમ માટે હું તમને બધાને એક વાત કહેવા માંગીશ કે આરએસએમ એટલે ઈ કે સ્ટાન્ડર્ડ ને એકચ્યુઅલ જેવું બનાવો. બરાબર છે, સ્ટાન્ડર્ડ ને એકચ્યુઅલ જેવું બનાવું.
તો તમારી સીધી નજર આમાં જાય રો ડેટામાં કે સર 2025 ને 2000 થી ગણું. અરે ના, ચોકડી મારી છે મેં કે હવે આખા સમ માટે આ ઓથેન્ટિકેટ નથી. એકચ્યુઅલ આવર્સ આ ઓથેન્ટિકેટ નથી. આપણે એકચ્યુઅલ આવર્સ ખપે તો આ છે 1880. ઓકે, એટલે 2025 ને બનાવવા હોય તો 1880 બનાવજો, 2000 ન બનાવજો. ઓકે, તો લખો પેલે સ્કિલ્ડ માટે કે 2000 આવર્સ ને જો 1880 આવર્સ બનાવવા હોય તો આના સ્કિલના તો લગભગ 405 આવર્સ હતા. 405 કેટલા? ટુ થાઉઝન્ડ નથી, એમ સોરી, 2025 છે. 2025 છે. 2000 તો એકચ્યુઅલ હતા, એમ સોરી. 2025 ને જો 1880 બનાવવા હોય તો 405 ને કેટલા? So it could be 376 hours. પછી સેમી સ્કિલ, once again same procedure. 2025 ને જો 1880 બનાવવું હોય તો 810 કેટલા? ઓફકોર્સ આના ડબલ થઈ ગયા, 752. ને અનસ્કિલ્ડ લગભગ સેમ જ હતા. 2025 ને જો 1880 બનાવવા હોય તો 810 કેટલા? 752 hours. તો જો તમે આનો ટોટલ મારશો તો 1880 hours થઈ જશે. એટલે ડોન્ટ ફોરગેટ કે જો આઇડલ ટાઈમ છે તો રેટ વેરિયન્સ પછી એકચ્યુઅલ આવર્સ સર્ટેનલી ચેન્જ થઈ જશે. ઓકે, હવે મિક્સ વેરિયન્સ માટે આપણે કને આરએસએમ આવી ગયો છે. આ આરએસએમ છે. ઓકે, આના ઉપર આપણે ન લખ્યું તો લખી નાખજો. આ આરએસએમ છે. આ બધાના આરએસએમ આપણા હાથમાં આવી ગયા છે. તો ચલો સ્ટાર્ટ કરી. લેબર મિક્સ વેરિયન્સ. The formula would be SR બ્રેકેટમાં RSM minus AM. ભલે મેં AM લખ્યું પણ એ જ કયા લેવાના? 1880 વાળા, 2000 વાળા નહીં, નહીં ને નહીં. ઓકે, એ ભૂલ ન કરજો પાછા. તો સ્કિલ્ડ, સેમી સ્કિલ્ડ ને અનસ્કિલ્ડ. અહીંયા એક લાઈન કરી નાખું છું. SR છે કેટલા? 2012 8 RSM હમણાં જે શોધ્યા ને 376 752 752 માઇનસ માઇનસ માઇનસ. એમ હમણાં જે એકચ્યુઅલ આવર્સ જે છે ને આપણે આઇડલ ટાઈમ બાદ કર્યા પછી ને ઈ ખપે. હા, 376 564 ને 940. 376 564 ને 940. 20 into 0 એટલે આનો 0 આવશે. 752 minus 564 એટલે 188. 12 into 188 2256. 752 minus 940 minus 188. 8 into minus 188 minus 1504. તો આ હિસાબ કરશો ને તો પોઝિટિવ આવશે 752. 752 પોઝિટિવ આવશે, ફેવરેબલ. ઓકે ગાઈસ, તો આપણો મિક્સ વેરિયન્સ સુધીનું કાર્ય થયું પૂરું. હવે લેબર યીલ્ડ વેરિયન્સ પહેલી વખત શોધી રહ્યા છીએ.
બટ બહુ કાંઈ ખાસ ફરક નહીં લાગે તમને, મટીરિયલ જેવો જ છે. લેબર yield variance formula is standard cost per unit બ્રેકેટમાં AY minus RSY. બરાબર છે. હવે જો જેમ કે ખબર છે તમને કે તમારી અંદર ખાલી AY હશે અત્યારે. AY આ રહ્યો 810 યુનિટ બન્યા છે, દેખાય છે બધાને? અહીંયા જો રાઉન્ડ કરું દેખાય છે 810 યુનિટ AY છે. તો ઈ ખબર છે મને, બીજું તો મને હજી કાંઈ ખબર નથી. તો બે સ્ટેપ માટે જગ્યા પણ રાખી દઉં છું. બરાબર છે. તો સૌથી પહેલે તો હું સ્ટાન્ડર્ડ કોસ્ટ પર યુનિટ ઉપર આવીશ. સ્ટાન્ડર્ડ કોસ્ટ પર યુનિટ formula would be same, guys. Total standard cost upon total standard yield. Total standard cost upon total standard yield. ટોટલ સ્ટાન્ડર્ડ કોસ્ટ આપણે આમાં જોઈ શકીએ છીએ 24,300 છે. 24,300 24,300 ડિવાઇડેડ બાય 810 યુનિટ જ આવશે. આવર્સ નથી 10, જે એકચ્યુઅલ yield છે ને એ સ્ટાન્ડર્ડ yield હોય યુઝ્યુઅલી. તો 30 આવશે, ડિવાઈડ કરીને 30 આવશે. બરાબર. ચલો હવે આ 30 ને અહીંયા મૂકી દો. હવે RSY ખાલી ફાઇન્ડ કરવાનું છે. તો RSY માટે હું તમારી સાથે એક વાત કરીશ કે કેવી રીતે થશે એની ચર્ચા. ઘણી રીતે થઈ શકે છે, બટ આમાં એક સિમ્પલ વે દઉં તમને તો એ કે ભાઈ 2025 કલાકમાં એ લોકો એમ કે છે કે 810 યુનિટ બને. આ વાતથી એગ્રી કરો છો ને બધા? 2025 કલાક સ્ટાન્ડર્ડ ડેટા એમ છે કે 2025 કલાક લાગે 810 યુનિટ બનાવવામાં, પણ રિયાલિટીમાં તો યાર 1880 કલાક જ કામ થયું છે. એકચ્યુઅલ આવર્સ હમણાં આપણે રિવાઇઝ કર્યા હતા ને 1880 કલાક, તો એનામાં કેટલા બનવા જોઈએ? સાવ સિમ્પલ. તો 1880 ઇન્ટુ 810 ડિવાઈડ બાય 2025, તો આવી જશે વાત ભેગો 752 યુનિટ્સ RSY. રિવાઇઝ સ્ટાન્ડર્ડ yield નો મતલબ ઈ જ થાય કે તમારો જે સ્ટાન્ડર્ડ છે એને થોડોક બદલાવો. મેથ્સ ઈ જ વાપરો. 2025 કલાકમાં તમે એમ કહેતા હતા ને 810 યુનિટ બને, તો પ્રપોર્શન મેં ઈ જ વાપર્યો, પણ મેં ખાલી રિયાલિટી ચેન્જ કરી દીધી કે રિયાલિટીમાં સાહેબ 2025 નહીં પણ 1880 કલાક કામ થયું છે. તો તમારા જ મેથ્સ પ્રમાણે તમે કહો કે કેટલા યુનિટ બનવા જોઈએ, તો બનવા જોઈએ 752 યુનિટ. ઓકે, આ છે આપણો રિવાઇઝ. તો હવે એ રિવાઇઝ ને તમે અહીંયા લઈ જાઓ 752. સો 30 મલ્ટીપ્લાય બાય -58 1740 અનફેવરેબલ. બરાબર, અનફેવરેબલ. ડન. લેટ્સ ચેક કે આપણો એફિશિયન્સી વેરિયન્સ જેટલો આ લોકોનો LMV કેટલો ચેક કરો તમે. LMV કેટલો આવ્યો આપણો મિક્સ વેરિયન્સ? 752 ને આ આવ્યો 1740. આ વખતે મેચ ન કરજો, કારણ કે એફિશિયન્સી વેરિયન્સ ને આઇડલ ટાઈમ બંને મિક્સ કરવો પડશે. ખાલી ખોટા હેરાન થઈ જશો. એટલે આઇડલ ટાઈમ હોય ત્યારે નહીં કરો તો હાલશે. બરાબર. તો આ કારણ કે વળી એમાં વળી મેચ નહીં થાય. LEV ને આઇડલ ટાઈમ બંને મિક્સ કરીને કરવું પડશે, તો એ જરૂર નથી આ વખતે કરવાની. તો ડન બધાને ગાઈસ. મોસ્ટ IMP સમ હતો, વન ઓફ માય ફેવરેટ, અને પૂછાવાની શક્યતા બહુ જ વધારે છે. એટલે આ તો આવડવો જ જોઈએ. એટલે હું બધા સ્ટુડન્ટને રિક્વેસ્ટ કરું છું કે આ પતી જાય ને એટલે આનો એક મને ફોટો પાડીને મોકલજો, એટલે મને ખબર પડે કે તમે બધાએ આ સમ કર્યો છે. મોસ્ટ IMP છે, આવડવો જ જોઈએ. ઓકે, તેમ છતાં કાંઈ ડાઉટ હોય તો લાઈવમાં મળશું ત્યારે આપણે ચર્ચા કરશું. થેન્ક યુ વેરી મચ ગાઈસ. થેન્ક યુ.